ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે. ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રમાં આપણે જોયું કે દેવકી અને વસુદેવને ભગવાન વિષ્ણુ જેલમાં દર્શન આપે છે. કૃષ્ણ જન્મે છે ત્યારે ચતુર્ભુજ રૂપમાં દર્શન આપે છે અને દર્શન આપીને ભગવાન એને પાછલા જન્મનું યાદ દેવડાવે છે કે પાછલા જન્મમાં તમે કોણ હતા. એમાં કહે પેલા તમે કૃષ્ણી અને વસુદેવ હતા અને તમે ખૂબ જ તપશ્ચર્યા કરી હતી. તપશ્ચર્યા કેવી કે ક્યારેક ક્યારેક સુકાયેલા પાંદડા ખાઈને તમે રહેતા અને ક્યારેક ક્યારેક તમે હવા પીને રહેતા. મતલબ ક્યારેક તો પાંદડા ન ખાતા, કેવલ શ્વાસ લઈને જ પોતે જીવન ગાળી નાખતા. અને કહે છે કે ઈ સમયે તમારું ચિત્ત અતિ શાંત હતું અને તમારે પ્રજા સૃષ્ટિ અને પ્રજા વધારા માટે તમે મારી આરાધના કરી, તપસ્યા કરી. પછી ભગવાન કહે છે કે મારામાં ચિત્ત લગાડીને તમે પરમ દુષ્કર અને ઘોર તપસ્યા કરી અને એ તપસ્યા કરતા કરતા દેવતાઓના 12,000 વર્ષ વીતી ગયા. દેવતાઓના 12,000 વર્ષ એટલે કેવડો મોટો સમય થયો. અને એ કેવી રીતે આમાં લખ્યું છે, મુજ મેં ચિત્ત લગા કર. તપસ્યા એને જ કીધું છે કે ચિત્ત ભગવાનમાં લાગેલું રહે. ભગવાનમાં ચિત્ત લાગેલું રહે એનાથી મોટી બીજી એકેય તપસ્યા નથી. તો આ બે જણાએ ભગવાનમાં ચિત્ત લગાવીને એક ઘોર તપસ્યા કરી. દેવતાઓના 12,000 વર્ષ એટલે કોણ જાણે મનુષ્યના તો કેટલા હજારો વર્ષ થતા હશે. આવી વસ્તુ છે. તો આવી તપસ્યાથી એમ કે છે ભગવાન કે હું તમારા ઉપર પ્રસન્ન થયો. હું એટલે પ્રસન્ન થયો ભગવાન કે क्योंकि तुम दोनों ने तपस्या श्रद्धा और प्रेममयी भक्ति से अपने हृदय में मेरी भावना किया था. जो આ અગત્યના વાક્ય છે ભાગવતના બધાય. ભગવાન એમ કહે છે હું તમારા ઉપર પ્રસન્ન થયો ને તો એ પ્રસન્નતામાં 4 કારણ હતા. એક તો એમને તપસ્યા કરી હતી પણ એની તપસ્યા શુષ્ક તપસ્યા નહોતી. અહીંયા લખ્યું છે પ્રેમમયી ભક્તિ વાળી તપસ્યા હતી. શુષ્ક તપસ્યાથી ભગવાન પ્રસન્ન નથી થતા. તમારી તપસ્યામાં પ્રેમ પણ હોવો જોઈએ કે મારા પ્રભુ માટે હું આ તપસ્યા કરું છું, મારા ભગવાન માટે આ તપસ્યા કરું છું, એવો એક પ્રેમ હોવો જોઈએ. પ્રેમથી ભગવાન પ્રસન્ન થાય છે. અને પછી તપસ્યામાં શ્રદ્ધા હોવી જોઈએ. તમે તપસ્યા કરો છો ને એમ થાય કે આ શરીરને તો હુકવી નાખ્યું પણ ભગવાન જોતા હશે કે નહીં જોતા હોય, આવી શંકા આવી જાય તો બેકાર છે. શંકા ના આવવી જોઈએ. પૂર્ણ તપસ્યા શ્રદ્ધા સાથે કરવી જોઈએ. જો એક તમને પ્રસંગ સંભળાવું કે આ ભક્તિ અહીંયા પ્રેમની ભક્તિ છે. વ્રજની અંદર હિમાલયથી એક તપસ્વી અહીંયા આવ્યો અને ઈ તપસ્વીએ હિમાલયમાં એવી ઠંડી સહન કરી હતી ને કે ચારે તરફથી એની ચામડી છે ને એ ફાટી ગઈ હતી. ચારે તરફથી ચામડી ફાટેલી હતી ને આમ એની ચામડી તો જાણે ખડબચડી જમીન જેવી બની ગઈ હતી. તો સુદર્શન સિંહજી ચક્ર કરીને એક સંત હતા. એ સંતે પૂછ્યું કે મહારાજ તમે હવે અહીંયા જ રહેશો, એમ વ્રજમાં જ રોકાવું છે? તો કે હા હું તો વ્રજમાં જ રોકાઈ શકીએ. તો કે અત્યારે હિમાલયમાં રહ્યો એમ જ તમે અહીંયા રહેશો? હિમાલયમાં રહ્યો એ જ રીતિથી ધામમાં રહેશો કે કઈ રીતિ બદલાવશો? બોલો કે હું કઈ રીતિ બીતિ બદલાવીશ નહીં. હિમાલયમાં જેવી રીતે રહું છું ને એવી રીતે અહીંયા કોપીન પહેરીને રહી શકીએ. ઠંડી ગરમી સહન કરવાની તો મને આદત છે. તો સુદર્શનજી ચક્રએ કીધું કે ભાઈ તો તમે અહીંયા ન રોકાવ તો સારું, તમે છે ને વ્રત છોડીને વયા જાવ. તો કે કા? તો કે મારો કાનુડો તમારા ખોળામાં બેસે ને તો તમારી ખરબચડી ચામડી મારા કાનુડાને લાગશે. મારો કાનુડો અતિશય કોમળ છે અને એને તમારી ચામડી લાગશે ને તો મારા કાનુડાની કોમળ ચામડી છોલાઈ જશે. તમે હિમાલય વયા જાવ. કીએ આ તો પ્રેમની ભૂમિ છે, કાનુડાને સુખ દેવાની ભૂમિ છે. અહીંયા તમારી તપસ્યા નહીં હાલે. તો તમે વયા જાવ. તો કે તો અહીંયા કેવી રીતે રહેવાનું? તો કે હરખી રીતે નાતા ધોતા જાવ, હાબુ દેવો હોય તો હાબુ દેતા જાવ, પણ ચામડીને એવી મુલાયમ કરો કે તમારા ખોળામાં રમવા માટે કૃષ્ણને ઈચ્છા થાય. આવી રીતે જીવો વ્રજમાં
તો રહ્યો, નહીતર વ્રત છોડીને વયા જાઓ. તો ઓલો સાધુ છે ને વ્રત છોડીને વયો જ ગયો, કારણ કે એ તપસ્યાનો જીવ હતો, હિમાલયનો જીવ હતો, એટલે આ પ્રેમની ભૂમિમાં એ ટકી ન શક્યો, એ વયો જાય છે. તો કહેવાનો મારો ભાવ શું છે કે ખાલી તપસ્યાથી વાત નથી બનતી, તપસ્યા સાથે શ્રદ્ધા અને હૃદયમાં પ્રેમ જોશે કે મારા પ્રભુને ખુશ કરવા તપસ્યા કરું છું, ઠંડી ગરમી સહન કરું છું, તો મારા કાનુડાની ખુશી માટે સહન કરું છું, કે એને ખબર પડે કે એના માટે હું કેવો પ્રયત્ન કરું છું. એવા ભાવથી, પ્રેમના ભાવથી તપસ્યા કરવાની છે. ઘણા કેવી રીતે તપસ્યા કરે, ભગવાન ઉપર જોર દેવા માટે તપસ્યા કરે કે હું તપસ્યા કરીશ, તમે નહીં મળો તો પ્રાણ આપી દઈશ, પણ હું એવી તપસ્યા કરીશ. તો ભગવાન ઉપર શું થાય છે, જોર પડે છે. અને ભગવાન ઉપર જોર પડે એ તપસ્યા ઠીક નહીં. તપસ્યા એવી હોવી જોઈએ, પ્રેમમય હોવી જોઈએ કે ભગવાનને પણ દર્શન દેવાની ઈચ્છા થાય. હજી એક વાત કરું તમને. નંદ બાબા એક વખત પંચાયત ભરીને બેઠા હતા, ગામની પંચાયત ભરીને નંદ બાબા બેઠા હતા ને, તો હિમાલય બાજુથી એક તપસ્વી આવ્યો નંદ બાબા પાસે અને આવીને કીધું, મહારાજ તમારા ગામની અંદર એક રાત રોકાવું છે, તો શું એક રાત રોકાવા માટે જગ્યા મળી જશે, પૂછે છે. તો નંદ બાબા ક્યારે, મહારાજ એમાં શું મોટી વાત છે, કે મારા ઘરે પધારો, કે હું આ ગામનો સરપંચ છું, મુખિયાજી છું, અને સંતોની સેવામાં, બ્રાહ્મણોની સેવામાં મારો બહુ પ્રેમ છે, એટલે હું કે સંતોને કે ઘરે લઈ આવું છું, ઉતારો આપું છું, તો તમે મારા ઘરે પધારો, કે ખુશીથી પધારો. તો ઓલો સંત એમ કે તમે જ નંદ બાબા ગામના સરપંચ? તો કે હા. તો કે તમારા વાળ સફેદ થઈ ગયા, કે હવે તમે સંન્યાસ લઈ લ્યો, સંન્યાસ, કે તમારે સરપંચ બનવાની જરૂર નથી, સંન્યાસ લેવાની જરૂર છે, અને સંન્યાસ લઈને તમે ભજન કરો. તો નંદ બાબા કહે છે, મહારાજ એ બધી વાત તો સાચી, હાલો સંન્યાસ લઈ લો, ભજન કરું, એ બધી વાત સાચી, પણ પેલા મને એ તો બતાવો કે તમે સંન્યાસ શા માટે લીધો છે, તમે સંન્યાસ શા માટે લીધો ઈ મને બતાવો. તો કે મેં સંન્યાસ એટલા માટે લીધો છે કે હું 24 કલાક પ્રભુનું ભજન કરી શકું, એટલે મેં સંન્યાસ લીધો છે. તો નંદ બાબા ખડખડાટ હસે છે, ખડખડાટ હસે છે, અને એમ કે ભાઈ તો અમારા વ્રજમાં કોઈને સંન્યાસ લેવાની જરૂર નથી, કારણ કે અહીંયા તો 24 કલાક અમારા કાનુડાની જ ચર્ચા થાય છે. ઉઠીએ તોય કાનુડો, સુઈએ તોય કાનુડાની વાતો, હાલીએ ચાલીએ બોલીએ ભેગા થઈએ, અરે અહીંયા પંચાયત કરીને બેઠા હોય તો કાનુડાની જ ચર્ચા થાય છે. કાનુડા સિવાય અમે બીજી કોઈ ચર્ચા કરતા જ નથી, એટલે અમારે સંન્યાસ લેવાની જરૂર નથી, કે અમે 24 કલાક તમે કરો ને એ જ કરીએ છીએ. સંન્યાસીને એમ થઈ ગયું કે અહીંયા આપણી ભાઈ દુકાન નહીં હાલે, અહીંયા તો બધા કૃષ્ણ પ્રેમી છે, 24 કલાક કૃષ્ણને યાદ કરવાવાળા છે, અહીંયા આપણી દુકાન હાલશે નહીં. અને સન્યાસી પાછો હિમાલય તરફ વયો ગયો. એક વાત તો નક્કી છે, બ્રજમાં કોઈની દુકાન હાલતી નથી. આ બ્રજ ભૂમિ એવી ભૂમિ છે કે જ્યાં કોઈની દુકાન હાલતી નથી. અહીંયા તો જે પ્રેમનો માર્ગ છે, જેને નાચવું છે, ગાવું છે, કાનુડા માટે નાચી ગાઈને પ્રસન્ન કરવું છે ને, એવાનું જ અહીંયા કામ છે, બીજાનું અહીંયા કામ નથી. બીજા લોકોએ વ્રજભૂમિ પસંદ કરવી જોઈએ નહીં. તપસ્યા કરવી હોય તો હરિદ્વાર બાજુ વયું જવું, હિમાલય બાજુ વયું જવું, અને ભગવાનને પ્રેમ કરવો હોય તો વ્રજમાં આવવું, અને ઐશ્વર્યની લાલચ હોય તો દ્વારિકા જવું, જગન્નાથપુરી જવું, ત્યાં દ્વારકાધીશના સ્વરૂપ છે. જેવી ભાવના હોય એ પ્રકારે જીવન જીવવું જોઈએ. જો અયોધ્યાના રાજામાં પ્રેમ હોય ને તો અયોધ્યા જવું જોઈએ, અને વનવાસી રામમાં પ્રેમ હોય ને તો ચિત્રકૂટ જવું જોઈએ. ચિત્રકૂટ જાવ એટલે વનવાસી રામની મીઠી મીઠી યાદ આવે. ત્યાં કેટલી બધી લીલા સ્થળીઓ છે ચિત્રકૂટની અંદર. આવી વાત છે. તો જે પ્રકારની આપણી ભાવના હોય એ પ્રકારના ધામમાં જાય તો વધુ મજા આવે. માનો કોઈને રામમાં અનન્ય નિષ્ઠા છે અને વ્રજમાં આવે અને અહીંયા એને રામની વાતો ન મળે તો બિચારો એકલો એકલો શું કરે? એના કરતા અયોધ્યામાં વાસ કરે તો બે રામની વાતો, બે રામની કથા સાંભળવા એને મળે. હાલાકી વ્રજમાં તો અડધું વ્રજ રામાનંદી સંતોથી ભર્યું છે. વ્રજમાં રામાનંદી સંતો ખૂબ રહીએ છે, એટલે વ્રજ તો વિશિષ્ટ જ છે. અહીંયા રામાનંદી ને કૃષ્ણાનંદી બે રહીએ છે, પણ મેં એટલું જોયું અયોધ્યા બાજુ કૃષ્ણાનંદી ઓછા રહીએ છે. અયોધ્યા બાજુ કૃષ્ણાનંદી સાધુ ઓછા રહીએ છે. હશે ભગવાનની કોઈ લીલા જે કઈ હોય, પણ એટલું જરૂર છે
कि इष्ट मिले और मन मिले, मिले भजन रस रीति, ताही को संग कीजिए छांदी और सब प्रीति। આપણા ઈષ્ટ એક થતા હોય, આપણા સત્સંગની વાતો એક થતી હોય, વિચાર એક થતા હોય, તો અહીંયા સંગ કરવો જોઈએ, નહીતર સંગ કરવો જોઈએ નહીં. નહીતર સંગ કરવાથી છે ને વાતનું વતેસર થઈ જશે, બધું બફાઈ જશે. આવી વસ્તુ છે. એટલે મન મળે અહીંયા સંગ કરવાનું. મને રામસુખદાસજીનો દોહો બહુ ગમે છે. મન મિલે તો મેલા કીજીએ, ચિત્ત મિલે તો ચેલા, ज्ञान मिले तो गुरु कीजिए, नहीं तो भला अकेला. બહુ જ ગમે છે મને. મન મિલે તો મેલા કીજીએ. ઘણા લોકો છે ને ટોળું કરવાનો શોખ હોય, કથાકારો હોય ને મોટા મોટા ટોળા ભેગા કરતા હોય સત્સંગ દ્વારા. પણ વાસ્તવમાં એવું ટોળું ભેગું કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એમાં કોના મન કેવા છે આપણે ખબર નથી. મન મિલે તો મેલા કીજીએ. સાચો સંત મેળો કરશે, પણ એની હારે 10, 15 કે 20, 25 સાધકો જોડાયેલા હશે, કારણ કે જેની હારે મન મળશે ને ત્યાં જ મેળો કરશે. બધાને ટોળા નહીં ભેગા કરે. સાચો સાધક. એક ડોંગરેજી મહારાજ એમાં બાકાત છે કે ડોંગરેજી મહારાજ ઘણો મેળાવડો કરતા, પણ સિદ્ધ મહાપુરુષ હતા એમ પહોંચેલા. અને મારે બોલાય તો નહીં આવી વસ્તુ ખરેખર સત્સંગની અંદર, પણ ડોંગરેજી મહારાજ સિવાય મેં એવો કોઈ કથાકાર નથી જોયો કે જેને મેળો કરવો જોઈએ. બધાને અધિકાર નથી. એક ડોંગરેજી મહારાજ જ એવા છે કે જે કથામાં મોટો મેળો કરતા, એને છૂટ છે કારણ કે સિદ્ધ મહાપુરુષ હતા. ડોંગરેજી મહારાજને છોડીને એવો કોઈ કથાકાર મને નથી દેખાતો. હા, સત્સંગ કેટલાય કરે છે, અમારા બાબા કરે છે, રમેશ બાબા કરે છે, અને અહીંયા 50, 60 સાધકો ભેગા થઈ જાય છે, કઈક 100 સાધકો ભેગા થઈ જાય છે. તો એ સત્સંગમાં અલગ વાત છે. બાકી કથાકારમાં તો મેં મેળો કરે એવા મહાપુરુષ એક જ જોયા છે, ડોંગરેજી મહારાજ. મારી જિંદગીમાં બીજો કોઈ કથાકાર એવો જોયો નથી જેને મેળો કરવાનો અધિકાર હોય. પછી તો બધાની હવાની ભાવના. બાકી મને તો નથી કોઈ એવું દેખાતું કે કોઈ કથાકાર ડોંગરેજી મહારાજની ટક્કર કરી અને મેળો કરી શકે. હા, સત્સંગ બહુ કર્યો છે સિદ્ધ મહાપુરુષોએ, અને સત્સંગ કરવાનો અધિકાર છે સાધકો વચ્ચે. પણ ટોળામાં તો એક ડોંગરેજી મહારાજ જ મને દેખાય છે, મને બીજા કોઈ દેખાતા નથી. તો મન મિલે તો મેલા કીજીએ. મન મળે તો મેળો